બનાસકાંઠાના થરાદમાં આવેલા આશાપુરા વાસામાં આંગણવાડી કેન્દ્ર પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સફાઈ ન કરાતા આંગણવાડી કેન્દ્ર પાસે ગંદકીએ ભરડો લીધો છે। આંગણવાડી પર આવતા બાળકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે। અહીં ગંદકીના કારણે બાળકો ભણવા પણ ન આવતા હોવાનું જાણવા મળ્યું છે। આંગણવાડી પાસેથી પસાર થતા રાહદારીઓ અને બાળકોને ત્યાંથી નીકળવું પણ દુષ્કર બની ગયું છે। આંગણવાડી કેન્દ્રના તેડાગર બહેન દ્વારા નગરપાલિકામાં ગંદકી બાબતે રજૂઆત કરાઈ હોવા છતાં પાલિકાએ કોઈ કામગીરી કરી ન હતી। હાલમાં બાળકોમાં રોગચાળો વકર્યો છે, ત્યારે આંગણવાડી કેન્દ્ર પર ખુલ્લી ગટરમાંથી આવતા ગંદા પાણીના કારણે ખૂબ જ ગંદકી ફેલાઈ રહી છે। હવે એ જોવું રહ્યું કે નગરપાલિકા દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ। મારી આંગણવાડીમાં બહુ ગંદકી છે। અમે 2 વાર તો ફોન કર્યો પણ એમ કે કોઈ હજી કોઈ આવતું નથી નગરપાલિકામાંથી। અમારે એમ કે છોકરાએ બાળ મંદિરમાં ઓછા આવે કે તમારે ગંદકી સાફ કરાવો, પણ અમારે આવે નહીં સાફ કરવા, કઈ રીતે એમ કે હમું કરાવવું એમ।